અસર રહેવાની એટલે હળદ ભરતની તાકાત રહેવાની. પણ આ શું વધારે વજન આપવું પડશે એમાં. જો હજુ પેલાની તાકાત હજુ છે ભરત આ નમાવશું બરાબર. તો તમે નમોસો કરો પાછળ કરો પાછળ છતાં તમે કોઈ નમી તો જાઓ છો બરાબર. નમી જાઓ છો આની અંદર 8 મેગ્નેટ આવે. આ મેગ્નેટનું કામ શું છે? શરીરનું બ્લડ સર્ક્યુલેશન આપણું જે હોય એને ફાસ્ટ કરવાનું. શરીરમાં કોઈ પણ પ્રકારના ટ્યુમર હોય ને આ ગોળીમાં સુવાથી પણ તૂટી જાય. ચોમડીને લગતા કોઈ રોગ થાય નહીં, હાર્ટ એટેક આવશે નહીં, ડાયાબિટીસવાળાને ડાયાબિટીસમાં પણ કંટ્રોલ થશે. તમારો લોહી જો જાડું હશે તો એને પાતળું કરવાનું કામ કરશે. માઇગ્રેશન પ્રોબ્લેમ હશે તો તે પણ મટાડશે. બ્લડ પ્રેશર હશે તો પણ એને એ કરશે. સોંધાના દુખાવા છે સોંધાના દુખાવા છે એ પણ મટાડશે. ગેસ એસિડિટી જેવા નાના નાના પ્રશ્નો હશે તો એ થશે. માઇગ્રેશન જેવો તો મગજમાં ચાલતું છે એ પણ ઓછું થઈ જશે. પણ આ ગોળીમાં હોવાથી વાળા 20 વર્ષનું આયુષ્ય છે. ઘરના દાખલા તરીકે 8 વ્યક્તિ હોય ને તો 8 વ્યક્તિ 5-5 દિવસ સુધી તો ઘરના પરિવારને કોઈ રોગ કે હાર્ટના લગતો પ્રોબ્લેમ થઈ શકે નહીં. આનું કામ એક જ છે કે શરીરના લોહ તત્વની અંદર જે આ ચુંબકીય બળ આવે ને એ ચુંબકીય બળ જાય અને શરીરને મજબૂત બનાવે. શરીર મજબૂત એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે. રોગ પ્રતિકારક શક્તિ વધે એટલું પણ રોગ આવે નહીં. હવે તમે નમતા હતા ને અને હવે જોઈ લઈએ ચડી જા ભરત ચડી જા આવી જા કશું ના થાય. હું કહું ગેરંટી આપું. આ છે ને ઓશિકાની તાકાત જોઈ લો. હવે જો નમાઈશ ને પૂછવા છતાં પણ નહીં ના નીકળે બોલો છે તાકાત. આ વસ્તી વાપરવું જોઈએ. આપણે વાપરવાનું